હવે સવાલ એ છે કે જો ફરીથી યુદ્ધ થયું તો શું થશે અને જો સમજૂતી સમાધાન થઈ જાય તો શું બદલાશે? સ્થિતિ વધારે બગડી જશે જો ફરીથી યુદ્ધ થાય છે તો હોર્મુઝમાં મુશ્કેલી વધી જશે. ફરીથી યુદ્ધ થયું તો તેલ ગેસના ભાવ પણ વધી જશે અને અત્યારે જે ભાવ છે એનાથી પણ કદાચ વધારે વધી જાય. આર્થિક મંદીનું જોખમ પણ દુનિયાના તમામ દેશો ઉપર જોવા મળશે. ફરીથી યુદ્ધ થયું તો આ પડકારો છે જેની માટે આપણે તૈયાર રહેવું પડશે. વાત હવે જો બંને વચ્ચે સમાધાન થઈ જાય છે તો શું બદલાવ આવશે? મિડલ ઇસ્ટમાં શાંતિ આવશે, તણાવ ઘટી જશે. મિડલ ઇસ્ટમાં શાંતિ આવશે તેની અસર દુનિયાભરના દેશો પર થશે. હોર્મુઝમાં અવરજવર સામાન્ય થઈ જશે. અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, ઘટતા થઈ જશે. તેલ અને ગેસની કિંમત ઘટશે જેથી અંતે તો લોકોને જ રાહત મળશે. દુનિયા પરથી આર્થિક સંકટ ટળી જશે. અત્યારે જે ચિંતા લોકોને સતાવી રહી છે તે ચિંતાના વાદળો દૂર થઈ જશે જો બંને વચ્ચે સમાધાન સમજૂતી થઈ જાય છે તો.